આ વિમેન્સ ડે પર ભારતની 6 સ્ત્રીઓને અમારી સલામ. આજે હું વાત કરવાની છું ભારતના પ્રથમ મહિલા શિક્ષક વિશે. એમનું નામ તમે કદાચ સાંભળ્યું હશે, સાવિત્રીબેન ફૂલે. 9 વર્ષની ઉંમર પર જ્યોતિબા ફૂલે સાથે લગ્ન થયા. પોતાનાથી 20 વર્ષ મોટા પતિ સાથે એમને પોતાનું એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું. પતિના સપોર્ટથી એ પોતે ભણ્યા અને બંને સાથે મળીને 1948માં છોકરીઓ માટે પહેલી સ્કૂલની શરૂઆત કરી. એમનો ખૂબ જ વિરોધ થયો. જ્યારે સ્કૂલે ભણાવવા જતા હતા ત્યારે એમના ઉપર પથ્થર અને કાદવ ફેંકવામાં આવતો. એ પોતાના બેગમાં એક એક્સ્ટ્રા સાડી લઈને જતા, સ્કૂલે જઈને સાડી બદલીને, પણ એમને ભણાવવાનું ક્યારેય બંધ ના કર્યું. એ પછી એમને પોતાના જીવનકાળમાં ઓલમોસ્ટ 17 જેટલી સ્કૂલોની શરૂઆત કરી. આજે હું ને તમે ભણી રહ્યા છીએ, આજે હું ને તમે આટલા આગળ વધી રહ્યા છીએ, તો ક્યાંક જ્યોતિબાનો હાથ છે, ક્યાંક સાવિત્રીબેન ફૂલેનો હાથ છે. આમની વાર્તા તમારા બાળકો સાથે જરૂરથી કરજો. આ રીલને સેવ કરો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરો. આગળના કેટલાક દિવસોમાં હજી હું આવી મહિલાઓ વિશે વાત કરીશ, તો જરૂરથી આ પેજને ફોલો કરો.